આજે છે ને આપણો જે પ્રોગ્રામ છે એ MMPJ હોસ્પિટલને 25 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. એ રજત જયંતિ મહોત્સવનું આયોજન છે, જેનું અમે નામ આપ્યું છે સેવા પર્વ. અને એ સેવા પર્વની અંદર ટોટલ 3 દિવસનો પ્રોગ્રામ છે. આજે ખાસ કરીને દીપ પ્રાગટ્ય ભુજ મંદિરના માન સ્વામી ધર્મનંદ સ્વામીના તેમજ આપણા કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાના હસ્તે તેમજ કચ્છના બધા જ રાજકીય પ્રતિનિધિઓ અને અમારા દેશ વિદેશના સમગ્ર 24 સમાજના પ્રમુખો તેમજ આ સંસ્થામાં જેને યોગદાન આપ્યું છે એવા દાતાશ્રીના વરદસ્તે આજે દીપ પ્રાગટ્યથી આ સમારંભની શરૂઆત કરવામાં આવી છે. ટોટલ 6 સેશન છે. એમાં પ્રથમ સત્ર અમારા મુખ્ય દાતાશ્રીઓનું સન્માન, એની સાથે સાથે અમારા જે કેન્દ્રીય મંત્રી મનસુખભાઈના એના વિચારોનું વ્યક્ત કરશું. અને આ સાથે આ સંસ્થા જે કાર્ય કરી રહી છે એનો પ્રસંગ પરિચયની સાથે આવતા સમયમાં શું નવું કાર્ય કરવાનું છે એની પણ અમે ચર્ચા વિચારણા પ્રથમ સત્રમાં કરશું. બીજું સત્ર અમારું જે દેશ વિદેશના પ્રમુખોનું છે, સમાજના પ્રમુખોનું છે, કારણ કે કચ્છની આ સંસ્થા છે એ વિદેશોના સહકાર થકી આગળ વધી રહી છે. એટલે એવા સર્વે પ્રમુખોનું પણ વક્તવ્ય પણ બપોર પછીના સેશનમાં લેશું. સાંજના સમયે આપણે એક રાજભાનો એક લોક ડાયરાનો પણ પ્રોગ્રામ રાખ્યો છે. અને આવતીકાલે સવારના અમારું જે ત્રીજું સત્ર હશે જેની અંદર પણ અમે દેશ વિદેશના સમાજોના સન્માનો કરશું. બપોર પછીનું સત્ર અમારું મહિલા સત્ર હશે. ચોથું 5મું સત્ર અમારું એક આરોગ્યનું સત્ર હશે કે જેમાં આપણે આ સંસ્થાની અંદર 25 વર્ષ સુધી જે લોકોએ સેવા કરી છે એને અમને ચોક્કસ યાદ કરશું. એની સાથે દાતાઓ જે દાન આપે એને પણ યાદ કરશું. અને 6થું સત્ર અમારું યુવા સત્ર હશે કે આજનો યુવાન આવતીકાલે શું કરી શકે એના માટેની ચર્ચા વિચારણા પણ અમે 6થા સત્રમાં કરશું. અને સાંજના સમયે 6થા સત્રમાં 28 તારીખના સાંજના સમયે 7 વાગે સમગ્ર 24 જ્ઞાતિબંધુનો એક રાસોત્સવ હશે, જેમાં કીર્તિભાઈ વરસાણીની સંગીતની મંડળી હશે અને સમગ્ર 24 રાસોત્સવમાં સૌ પાર્ટિસિપેટ થશે. એમાં અમારા 6 ક્ષેત્રોનો અમારા 3 દિવસનો પ્રોગ્રામ છે, જેમાં વર્તમાન સમયમાં જે પ્રવૃત્તિ ચાલી રહી છે એની પણ માહિતગાર આપશું અને આવતા સમયમાં શું નવું કરવાનું છે એની પણ થોડીક માહિતીની ચર્ચા અમે આ સમારંભમાં કરશું. આપણે કચ્છની અંદર સૌથી મોટી ચેરિટી જે હોસ્પિટલ છે કચ્છીલા સમાજની 25 વર્ષ જૂની મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ છે, માતુશ્રી મેઘબાઈ પ્રેમજી જેઠા ગુડિયા હોસ્પિટલ, અને 25 વર્ષ થયા છે. એટલે 25 વર્ષનું એક સેવા પર્વ નામ નાખીને અમે એક ઉત્સવ ઉજવી રહ્યા છીએ. અને દેશ વિદેશથી મહેમાનો આવ્યા છે. આજે કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ હાજર હતા, સાંસદશ્રી હતા, ધારાસભ્યો હતા અને રાજકીય આગેવાનો સર્વે હતા અને દાતાઓ હતા. તો ગરીબ વિદ્યાર્થીઓ માટે, એટલે ગરીબ તો ન કહેવાય પણ આર્થિક રીતે જેને જરૂરિયાત છે એવા વિદ્યાર્થીઓને, એવા દર્દીઓ માટે ગોપાલભાઈએ ટહેલ કરેલી અને સારું એવું ફંડ પણ અહીંયા એકત્રિત થયેલું. 3 દિવસનો ઉત્સવ છે. બપોર પછી સંગઠન પર્વ છે, આવતીકાલે મહિલા પર્વ છે ને એ રીતે આખો ઉત્સવ ચાલશે. અને એક સેવાનું કામ છે ને એમાં બધાને જોડાવા અને સહયોગ આપવા વિનંતી. આજે રાત્રે રાજભા ગઢવીનો ડાયરો છે, એ પણ સાંસ્કૃતિક પ્રોગ્રામના ભાગરૂપે છે. સાંજે 8 વાગે શરૂ થશે અને સર્વે મીડિયાકર્મી મિત્રો પણ એમાં સાથ સહયોગ આપી રહ્યા છે. તો સૌનો આભાર છે. ઓમ સાંઈ દાડમ નર્સરી, સરકાર માન્ય નર્સરી, બાગાયત ખેતી કરતા ખેડૂતો માટે ખુશખબર. દાડમની ખેતી માટે ઉત્તમ છોડ મેળવવાનું સ્થળ એટલે ઓમ સાંઈ દાડમ નર્સરી. દાડમના સિંદૂરી ભગવા અને સુપર ભગવા છોડ હાજર સ્ટોકમાં. સારી ગુણવત્તાના બિયારણમાંથી તૈયાર કરવામાં આવેલા દાડમના છોડ મેળવવા અવશ્ય એકવાર મુલાકાત કરો. કચ્છ ગુજરાતમાં કોઈ પણ સ્થળે ડિલિવરી કરી આપવામાં આવશે. ઓમ સાંઈ નર્સરી, અસ્તગામ, તાલુકો રાહાતા, જિલ્લો અહમદનગર, મહારાષ્ટ્ર. સંપર્ક જિગ્નેશ સેંગાણી 8469693569 તેમજ 999585263668. અર્પિત પટેલ 7041389359 તેમજ 9586383685.